श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय। श्री गुसाईजीનું નામ રત્નાખ્ય સ્તોત્રનું 48મું નામ બાલ લીલાદી સુપ્રીતઃ બાલ લીલાદી સુપ્રીતાય નમઃ। શ્રી ઠાકોરજીની બ્રજમાં મુખ્ય 3 લીલા છે, બાલ લીલા, પૌગણ લીલા અને કિશોર લીલા। આ ત્રણેય લીલાઓમાં શ્રી ગુસાઈજી ઘણા પ્રીતિયુક્ત છે। શ્રી ગુસાઈજીને બાલ્ય અવસ્થાથી શ્રી ઠાકોરજીની રસમય લીલામાં વિશેષ પ્રીતિ હતી ને વાર્તા ચરિત્ર પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુળ પાસે કર્ણવેદ કૂપમાંથી શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું। તેમણે તે શ્રી ગુસાઈજીને બાલ્ય અવસ્થામાં ખેલવા પધરાવી આપ્યું હતું। ભોગ ધરવા રોજ એક ઠોર શ્રી ગુસાઈજીના માતાજી શ્રી ગુસાઈજીને આપતા। એક દિવસ શ્રી ગુસાઈજીએ સાક્ષાત શ્રી બાલકૃષ્ણલાલજીને 2 હસ્તથી તે ઠોર આરોગતા જોયા અને બાલ સ્વભાવથી વિચાર કર્યો કે શ્રી ઠાકોરજી આખો ઠોર આરોગી જશે તો પ્રસાદ રૂપે કંઈ નહીં રહે। તેમણે શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાંથી ઠોર ખેંચવા માંડ્યો। શ્રી ઠાકોરજી એ ઠોરની પકડ મજબૂત કરી, બંને વચ્ચે ખેંચાખેંચી ચાલી। તે જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને બીજો ઠોર આપી આજ્ઞા કરી, શ્રી ઠાકોરજી સાથે તમે જીતી નહીં શકો। શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજીની બાલ લીલામાં એટલી બધી પ્રીતિ હતી કે સદૈવ તેમણે શ્રી નવનીત પ્રિયજીની જ સેવા કરી। તો આ રીતે આપની બાલ્ય અવસ્થાથી જ આપ સેવા કરી રહ્યા છે।